નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય 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 ઠાકર. મિત્રો, પશુપાલન અને ખેતીવાડી ખેડૂતનો મુખ્ય મેન બિઝનેસ મોટામાં મોટો આ અમારી કંપની છે. કંપનીની અંદર અમે નોકરી છે એટલે નોકરીની આ કંપની જ અમારા બાપની છે. અમે નોકરી શું કરતા હોય, આ બગીચો છે, આ બગીચો આપણા બાપાનો છે. જેની વાડી હોય ને એને કંપની જ કહેવાય, રિલાયન્સ જેવડી મોટી. તો આપણી કંપનીની અંદર આંબાની અંદર આજકાલ જોરદાર ફળ લગાડી લીધા છે. હવે મારું રામ જાણે કેટલાક દીધી ખરી જાય. બાકી નકર છેલ્લા 2 વર્ષ તો અમે છે ને હવે એવું ખાતી હતી કે ભાઈ કદી કેરી બંધાતી નહોતી, ખરી જતી હતી. અને આજુ ખેરે લૂંબે જુમે લાગી છે કેરી. હવે ખાવા ત્યાં કેમ કેવું આવજો એમ જો. હજી મિત્રો ઠાર અને ઝાકર માટેનું છે ને અમે આને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરી હતી. અને હું કર્યું હતું ને એ હું તમને કહી, પણ આનાથી બીજા વિડીયોની અંદર કહી. જો ઉપર બધે બહુ જ છે. તો મિત્રો કેરીયું મારાથી પણ તમારા આંબામાં હારો લઈ ગયો છે, પણ આપણે આંબાનો અનુભવ નહોતો. આપણે કોકને પૂછી અને ટ્રાય કરી ત્યારે હવે તો તમારા આંબામાં કેરીયું પણ આવી ગયો છે. મોર છે બધા ખરી ગયા છે. એટલે કેરીયું બંધાઈને બીજું કહેવાનું એવું છે કે આ આંબાની અંદર જ્યારે મોર આવી ફૂલ ઉઘડતા હોય અને મગ જેવડી કે બાજરાના દાણા જેવડી જ્યારે કેરી થઈ હોય ને ત્યારે આ વસ્તુને ટ્રાય કર્યા જેવા છે. થાયો મેં થોકજામ 30%, 40%, 50% સુધી જીવ હોય એ 1.5 થી 2 ચમચી 15 લીટર પાણીમાં, અને બોરોન 15 થી 20 ગ્રામ આનો બેનું મિક્સમાં છંટકાવ કરો તો ફળને ખરવા નથી દેતું, ખરતા અટકે છે. અને સાફ પાવડર આવે છે, અથવા તો 22 ટન અને મેન્કોજેબ આપણે M45 બે ભેગું 50 ગ્રામ તમે 15 લીટર હોય એની અંદર નાખીને છંટકાવ કરો તો આ ફૂગનાશક હોય. તો ઝાકર અને તાપમાન વધઘટ થતું હોય તો આનાથી પણ તમારા આંબાને તંદુરસ્તી મળે. આવું મને આંબાના બગીચાવાળા એવી સીધું મેં કર્યું હતું. આજુ ખેર કેરી બંધાણ્યું. બાકી નકર ગયા વર્ષે તો આમાંથી 11 જ કેરી ઉતરી હતી. અને 11 કેરી જો ખાલી આ એક લુમખામાં આવી છે. જોવું છે કેટલી છે આમાં એકમાં. ઘટે જ નહીં કંઈ, નકરી બગડા ઘટીને બાકા જગ્યાએ અવાર આ આંબાની અંદર કેરીયું થાય ને જો આ બધું બંધાઈ જાય ને રહી જાય ને તો મારું મન એમ કે 8 થી 10 મણ જેટલી કેરી થાય. અને અમારે વરાની ખાવા કેટલી જોઈએ ખબર? ખાલી 50 થી 60 કિલો. એટલે કે 3 મણ ખાતા માંડ ખાઈ છે એ ધક્કા મારીને ઓવરલોડ થઈ જાય. ત્યાં આજુ ખેરા બધી કેરી થાય ને બધા મિત્ર મંડળને પાકે ને ત્યાં ખવડાવવાની છે. તો જરૂરથી ખાવા આવજો. અને ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી, અને કાલે અમે ગયા પોરબંદર સાઈડ ત્યાં ઘણા બધા દોસ્તાર ભટકા હતા એ કે તમે ઓલું ઘઉંનું શું કર્યું, ઓલું મલ્ચરથી મલ્ચિંગ કરી નાખ્યું કે નહીં? ભાઈ અમે આને દિવાળી મૂકી દીધી અને હરગાવામાં જો જરાક નવા પડ્યા તે અડધામાં ખૂચક્યું રહી ગયું છે અને અડધું ક્લિયર હરગી ગયું છે. તો હવે આમાં આપણે દાંતી રોટાવેટર મારવી, પણ ખાતર એકદમ નાખી અને તે પછી હાંકવાનું છે. અને ખાતરનો ઢગલો જો તૈયાર કરવાનો છે. આપણે કમ્પ્લીટ થઈ ગયો, જેસીબીથી ફેરવાઈ ગયો છે. અને હવે એ ખાતરમાં રોટાવેટર હલાવી ત્યાર પછી મસ્ત મજાનું ચાની ભૂકી જેવું મમરા જેવું બનાવી ખેતરમાં ઉડાડી હિમર નાખી ત્યારે દાંતી રોટાવેટર રાખી પછી ચા પાડી દેવાય. અને આની જરાક કોમેન્ટ કરજો, કોમેન્ટ ના કરો તો એક ફોન કરજો. અને આનો વિડીયો શેર કરજો, તમારા મિત્રો આંબાનો બગીચો હોય તો કામ લાગશે. અને આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.